આપણે એવી આરાધના કેમ ના કરી શકીએ? તો એ માટે ગુરુએ, જે મુનિસુંદર સુધી ગુરુ છે, આખી એની ભૂમિકા હું પછી કહું છું તમને. અત્યારે ખાલી આના ઉપર જ મારે ફોકસ કરવું છે. એ મુનિસુંદર મહારાજ સાહેબે શ્રીપાલ મૈણાની આરાધના કેમ કરવી એ સમજાવ્યું છે, અને એનો એક ભાગ મારે તમને સમજાવવો છે, which will take 10 minutes at home. ઘરે તમે જો આ દરરોજ આરાધના કરો તો પ્રોમિસ આપું છું 10 મિનિટથી વધારે નહીં થાય. અને જો આ નિત્ય આરાધના કરીએ તો આપણા જીવનમાં પણ ફેર કેમ ના આવે. પણ એ સમજવા માટે આ થોડું સમજવું જરૂરી છે. પહેલા હવે જો અહીંયા તમારે ફોકસ, આખું સિદ્ધ ચક્ર યંત્ર છે, તમારે માત્ર ફોકસ કરવાનું છે. આ જે ગ્રીન પટ્ટો દેખાય છે, પહેલું ગ્રીન સર્કલ, ત્યાં સુધી તમારું ધ્યાન છે. એથી વધારે મારે કંઈ કહેવું નથી, કારણ કે એનાથી આગળ જો ડિટેલ સમજાવી હોય તો યુનિટ 3 આવશે. એટલે આપણે એક શિબિર રાખશું એના માટે, આખી ડિટેલ્સ સમજવા માટે. અત્યારે માત્ર આ એક જ છે, એ આ વલય તમારે આના ઉપર ધ્યાન રાખવાનું છે. અને એની અંદર તમે જુઓ ગુરુદેવે શું કીધું. એને શ્રીપાલને મૈણાને બોલાવીને કીધું કે સમગ્ર સંસાર, આખા સંસારનું જો મૂળ હોય, સમગ્ર સંસારનું, તો નવપદજી છે. નવપદજી તો આપણે બધા જાણીએ છીએ. નવપદજીનો આપણને બધાને ખ્યાલ છે. નવપદમાં સેન્ટરમાં કોણ છે? અરિહંત. તો નવપદનું પણ જો કોઈ કેન્દ્ર હોય તો એ છે અરિહંત. આ અરિહંત છે. પછી સિદ્ધ તો એના બરાબર ઉપર ઓમ હ્રીમ સિદ્ધેભ્યઃ. એ તમે જાણો છો, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, એ શું છે? દેવ તત્વ અને ગુરુ તત્વ. ત્રણ છે ને, દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. તો દેવ તત્વ છે અરિહંત અને સિદ્ધ. ગુરુ તત્વ છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ ગુરુ તત્વ છે. તો ધર્મ તત્વ કયું? તો ધર્મ તત્વ છે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. તો દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વનું આખું એક એકીકરણ થાય એ રીતે આખું આ યંત્ર એમણે બનાવ્યું. પણ મુનિસુંદર સુરી મહારાજ સાહેબ એમણે યંત્ર બનાવ્યું અને શ્રીપાલ મૈણાને આપ્યું. એ સિવાય બાકીના જે વલાઓ છે એમાં અહીંયા સુધી આખો ગ્રીન પટ્ટો દેખાય છે ને, આ બીજું સર્કલ, ત્યાં સુધી એમણે બનાવ્યું. અને એ સિવાયનું બાકીનું બધું છે એ પાછળથી ઉમેરાયું છે. એમાં તો કાળક્રમમાં ફેરફાર થાય, એનું બહુ મહત્વ નથી. સૌથી વધારે મહત્વનું જે શાશ્વત છે, જે કાયમ છે, અનાદિકાળથી છે, અનાદિકાળ સુધી રહેવાનું છે, એ છે આ નવપદ, પહેલું ગ્રીન સર્કલ, ત્યાં સુધીનું છે. એમાં પણ સૌથી વધુ સેન્ટર કે જે આ અરિહંત તત્વ છે એ ખૂબ જ મહત્વનું છે. અને એમાં ખાસ કરીને શકલાર્થ તો તમે ભણ્યા હશો. શકલાર્થની અંદર લખેલું છે ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન અનહત સમુપાસમય નામાકૃતિ દ્રવ્ય ભાવૈ પુનઃ શ્રી જગજ્જન ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન અનહત સમુપાસમય. એટલે એ કહે છે કે અમે નામ દ્વારા, ભગવાનનું નામ લો, નામ, સ્થાપના, આકૃતિ, નામાકૃતિ, દ્રવ્ય અને ભાવ, એ ચારેય રીતે અમે આ અરિહંત ભગવાનનું પૂજન કરીએ છીએ, એમની ઉપાસના કરીએ છીએ. પુનઃ શ્રી જગજ્જન, જે ત્રણ જગતને અજવાળે છે એવા અરિહંતની અમે ઉપાસના કરીએ છીએ. એનો અર્થ એ થાય. તો એ અરિહંત તત્વ શું છે? અહીંયા આગળ તમને એમ થાય, તમે જો સિદ્ધ ચક્રનો કટ્ટો લેશો તો એમાં અરિહંત ભગવાનનો ફોટો છે. આમાં અરિહંતનું ચિત્ર નથી મૂક્યું. જો આ છે મુનિસુંદર સુરી મહારાજ સાહેબની આ ખૂબી. એમણે 3 દિવસ એનો અભ્યાસ કર્યો, 3 દિવસ આગમો જોયા, અને આગમોમાંથી નીચોવીને જે માખણ કરીએ એ પ્રમાણે આખું સેન્ટર છે ને, મારે આના ઉપર ખાસ ભાર મૂકવો છે. આ બતાવ્યું એમને કે આ અરિહંત તત્વ છે. તો મૈણા પૂછે છે, ગુરુદેવ અરિહંત તત્વનો જરા થોડો વિસ્તાર કરો. મૈણાને શું હતું કે શ્રીપાલને કંઈ ખબર નથી, ઉંમર નાનો, જેને કંઈ જ ખબર નથી, બરોબર, એ તો નાનપણથી જ બળી ગયો છે. એને સમજાવવા માટે એ મૈણા તો જાણતી હતી આ બધું, પણ ગુરુદેવ જરા એ સમજાવો. તો ગુરુદેવ શું સમજાવે છે કે અરિહંત તત્વની અંદર, આની અંદર 3 વસ્તુ ભળેલી છે, 3 ચીજ છે. 3 ચીજમાં એ મારે તમને ખાસ બતાવવું છે. અહીંયા આગળ જુઓ, આ અહીંયા બતાવ્યું છે ઓમ, હ્રીમ ને અર્હમ. બધાને દેખાય છે? ઓમ, હ્રીમ ને અર્હમ, આ છે ઓમ તત્વ. ઓમ ની અંદર નથી દેખાતું કે બધા દેખાય છે? આની અંદર ઓમ છે. ઓમ ની અંદર તમે જુઓ અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. તો અ, આ, ઉ અને મ એ બધાનો સરવાળો કરો
પછી બીજું છે અર્હમ. અર્હમ તત્વ એટલે જ અરિહંત તત્વ. અર્હત તત્વ એટલે જ અરિહંત. એ અરિહંત છે ખરેખર આ છે. આ એકલું મૂક્યું હોત તો ચાલે, પણ આ બે કેમ મૂક્યા એ મારે તમને બતાવવું છે. એ આ અર્હમ તત્વ, એમાં આ ડ લાગે છે ને, ડ જેવું, એ ખરેખર અર્હમ છે, પણ અ કાઢી નાખ્યો, આની જગ્યાએ ડ મૂકી દીધો. કારણ ભાર મૂકવો તો હ ઉપર, અરહમ, હ ઉપર ખાસ ભાર મૂકવો હતો, એટલે હ નો અહીંયા આગળ બનાવ્યો, અહીંયા રેખ બનાવી દીધી, અહીંયા આગળ કલા, અને કલા કહેવાય, અહીંયા બિંદુ મૂકી દીધું. એ અર્હમ તત્વ એટલું પાવરફુલ બની જાય છે આમાંથી, આ મૂકવાથી. એ અર્હમ તત્વ અને આ ઓમ અને આ રીમ છે. આ રીમ તત્વ આખું રીમ છે, અહીંયા આગળ આ રીમ બનાવી દીધો છે, અહીંયા આગળ રેખ છે, અહીંયા આગળ આ પ્રમાણે કલા અને બિંદુ મૂકી દીધું, અને એની આજુબાજુ બે સર્કલ મૂકી દીધા. એવું સમજાવું તમને સર્કલ શું છે. હવે તમે જુઓ આને શું કર્યું. આ જે ઓમ છે એને અંદર લઈ જાઓ. તમે કલ્પના કરો, આને ખસેડીને અંદર લઈ જાઓ, અને ઓમને ખસેડીને આમાં મૂકી દો. ઓમ અર્હમને મૂકીને ઓમમાં મૂકો, અને એ બંનેને ખસેડીને અહીંયા મૂકો, તો વચ્ચેનું સેન્ટર આવશે. સમજાય છે આખું? તો વચ્ચેનું સેન્ટર આવી જશે. ફરી એકવાર આ જે અર્હમ છે એને ખસેડીને આની અંદર લઈ જાઓ, એ નાનું છે, આમાં આવી જશે, અને આખાને ખસેડીને આ બેની વચ્ચે મૂકી દો. એ જે આવે છે એ અહીંયા આગળ આ તત્વ છે, આ ઓમ રીમ અર્હમ. ઓમ રીમ અર્હમ એનો બીજ મંત્ર છે. કોનો? સિદ્ધ ચક્રજીનો બીજ મંત્ર છે ઓમ રીમ અર્હમ. એ અહીંયા આગળ મૂકી દીધું. એનાથી શું થાય છે કે એટલું પાવરફુલ, કે ટ્રિપલ પાવર, ઓમનો પાવર, રીમનો પાવર અને અર્હમ, આ ત્રણેય મળીને છેવટે તો અર્હમ જ છે. એટલા માટે સિદ્ધ ચક્રનું બીજ જેને કહી શકાય. બીજ શા માટે? આ બધા બીજ મંત્રો છે. બીજ મંત્રો એટલે બીજને આપણે જમીનમાં વાવીએ તો છેવટે વૃક્ષ ઉગવાનું છે. એ દેખાતું નથી, સાવ નાનું છે. બીજ મંત્ર હંમેશા નાના હોય, અને બીજ મંત્ર ગણવા બહુ સરળ પડે. એટલે ઓમ રીમ અર્હમ, એ બીજ, ત્રણેય બીજને અહીંયા સેન્ટરમાં મૂકી દીધા. ખ્યાલ? એને સેન્ટરમાં મૂકી દીધા. અને અહીંયા આગળ તમે જોશો તો અ આ ઈ ઉ ઉ એ આઈ ઓ ઔ અમ અહ, બરોબર? આરકડી. અને અહીંયા આગળ રૂ 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 ને રૂ, એમ કરીને 16 વસ્તુ મૂકી દીધી. હવે તમને અ આ ઈ, તમે આરકડી તો ભણ્યા છો ને, તો તમને બાળકડીના ક્લાસમાં લઈ જઈએ. બાળકડીમાં પૂછતા હતા ને, અ આ ઈ, આ બધા શું કહેવાય? સ્વર કહેવાય. આ બધા સ્વર કહેવાય. એ ખરેખર 12 સ્વર છે. સ્વર તો 12 છે, પણ મંત્ર શાસ્ત્રએ 4 બીજા ઉમેર્યા. 4 બીજામાં આ લ હોય ને, લ, એ લ ને લંબાવો એટલે લ, પછી રૂ, લુ કહેવાય એને, આને લૃ કહેવાય, અને પછી આને આવે લ લુ ઋ, પછી ઋષિનો ઋ અને ઋષિનો દીર્ઘ ઋ. એ 4 સ્વર મંત્ર શાસ્ત્રએ સ્વીકાર્યા છે. એટલે 12 ને 4 મળીને કેટલા થયા? 16. એ 16 ને અહીંયા મૂકવાનું કારણ શું? તો ગુરુદેવે કહ્યું કે આ 16 એ સામાન્ય અ આ ઈ બોલવાનું નથી. આ 16 એ 16 વિદ્યાદેવીના બીજ મંત્રો છે. જો ધર્મ, દેવ ગુરુ ધર્મ તો આવ્યું, અને સાથે જ્ઞાન પણ આવ્યું. ક્રિયા અને જ્ઞાનનો સમન્વય. આપણા જીવનની અંદર આપણે કાં તો ક્રિયામાં ડૂબી જઈએ છીએ, કાં તો જ્ઞાનમાં ડૂબી જઈએ છીએ. એ બેની વચ્ચેનો સમન્વય થવો જોઈએ. એ અહીંયા આગળ કહે છે કે આ જે છે જ્ઞાન 16 વિદ્યાદેવી છે. વિદ્યાદેવીને ભૂલાય નહીં. એના બીજ મંત્રો છે, એ 16 બીજ મંત્રો અહીંયા આજુબાજુ મૂકી દીધા. અને ઉપર તમે જાણો છો, આચાર્ય પછી સિદ્ધેભ્યઃ, સિદ્ધ પછી આચાર્ય, ઉપાધ્યાય, બધું સાધુ, દેવ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આ આખું સર્કલ છે, ખૂબ મહત્વનું છે. અને એની આજુબાજુ તમે જોશો, અહીંયા એક નાનકડું 2 સર્કલ બનાવ્યા છે ને, અહીંયા 2 સર્કલ છે. તમે જોશો અહીંયા પણ આ સર્કલ છે. આ સર્કલ શું છે? અનાહત. અનાહત છે. અનાહતનો નાદ. અનાહતનો નાદ આપણે સાંભળવાનો છે. એ અનાહતની છાયા હોવી જોઈએ આ બધાની અંદર. અનાહત એટલે શું? કે જ્યારે જૂના કાળની અંદર ગુરુઓ જ્યારે અભ્યાસ કરતા હતા, ત્યારે એમની અંદર અનાહતનો નાદ એમને સંભળાતો. હવે જુઓ, અનાહત કેમ કહે છે? આહત એટલે અવાજ. હું આમ તાળી પાડું એટલે અવાજ આવે. અનાહત એટલે એક હાથથી તાળી પાડવાની. એક હાથની તાળી જે હું કે તમે સાંભળી શકતા નથી, પણ જે આગળ ઋષિ મુનિઓ છે, એ જ્યારે ધ્યાન કરે તો ધ્યાનમાં એમને અનાહતનો નાદ સંભળાય. મને ને તમને પણ સંભળાય, જો આપણે પણ એમાં આગળ વધીએ તો. કારણ કે જે વાણી આવે છે એના 4 ભાગ છે. એક પરા. પરા એટલે નાભીથી નીચે, ત્યાંથી વાણીની શરૂઆત થાય છે. પછી પશ્યંતી. પશ્યંતી એટલે નાભીમાં આવે. પછી હૃદય ઉપર આવે ત્યારે મધ્યમાં,
અને અહીંયા આગળ આવે ત્યારે મધ્યમાં પછી વૈખરી. આ વૈખરી અહીં સુધી આવે પછી વાણી બહાર આવે છે. આપણે તો ફટાફટ બોલીએ છીએ પણ એની શરૂઆત થાય છે નીચેથી. તો ગુરુદેવે એ કહ્યું કે આપણે ઉલટું જવાનું છે. જે અંદર પરાવાણી છે, જેની શરૂઆત થાય છે, એને આપણે પામવાની છે, એને મેળવવાની છે. તો એને મેળવવા માટે શું કરવું? તો કે અનાહત હંમેશા એને સર્કલમાં હોવું જોઈએ. આ અનાહત છે, અહીંયા બતાવ્યું એ અનાહતનું અનાહત છે. અને તમે જુઓ આ ત્રણેયનું મિક્સચર અહીંયા કર્યું છે, દેખાય છે બધા? ત્રણેયનું મિક્સચર અને આજુબાજુ અનાહત મૂકી દીધું. આવા અનાહત ચક્રો, અનાહત આ 70 ચક્રની અંદર હું ચર્ચા નથી કરતો પણ આ 70 ચક્ર બધે બતાવી છે. જુઓ અહીંયા આગળ પણ આ બધા ક વર્ગ ને ખ વર્ગ છે, એની ચર્ચા અત્યારે નથી કરવી મારે, પણ ત્યાં પણ અનાહત છે. પછી અહીંયા આગળ રીમ છે, એ રીમ આગળ પણ આખો ચક્ર વ્યૂ બતાવે છે. 3.5 રેખા છે. એ 3.5 કેવી રીતે છે અત્યારે મારી પાસે સમય નથી, પણ એ 3.5 રેખા એટલે આપણી કુંડલીનીને જાગૃત કરવાની ક્રિયા. આપણા આત્માની અંદર આ નાભીમાં કુંડલીની પડેલી છે. કુંડલ એટલે કુંડળાકાર, ગોળાકાર. જેમ સર્પ હોય, સાપ એ ગોળાકાર છાબડીમાં પડ્યો હોય, પણ જ્યારે એને કોઈ કારણ મળી જાય, મુરલી સંભળાય છે, એનાથી પછી એ શું થાય છે? ધીમે ધીમે ઉપર ઉઠે છે. એમ આ કુંડલીનીને જાગૃત કરવાની પ્રક્રિયા, એ પ્રક્રિયા કઈ છે એને માટે આ કુંડલીની બતાવી દીધી. એ આ કુંડલીની છે. એ અહીંયા પણ દરેક જગ્યાએ અહીંયા કુંડલીની બતાવી. જો અહીંયા પણ છે આ 3.5 આટા એના પૂરા થઈ જાય છે. અને એ રીતે દરેક જગ્યાએ તમે જોશો તો આ તો હોય જ. અને એ પ્રમાણે આખું 70 ચક્રનો યંત્રનો મહિમા છે. ક્યાં? અનાહતની અંદર પણ છે, એની અંદર પણ છે, બધામાં એ છે. એટલે કુંડલીનીના જે અનાહત છે એ બધે અનાહત દેવો તો ખાસ મૂકે. હવે એનું કારણ અત્યારે આપણે જવું નથી ઉડાડવું. મારે તમને ખાલી આટલા ઉપર જ ફોકસ કરવા છે. હવે એ આરાધના કેમ કરવી એ આપણે હવે થોડી આગળ વિચારીએ. આમાં કોઈને કંઈ પ્રશ્ન જેવું? અત્યારે પ્રશ્ન ઘણા હશે પણ અત્યારે તો આપણે ચર્ચા કરવી નથી, ખાલી આના ઉપર જ ભાર મૂકો તમે. હવે આરાધના કેમ કરવી એ હું તમને અહીંયા આગળ બતાવું. ચાલો હવે આપણે સામાયિક શરૂ કરીએ. થેન્ક યુ. અને 1 સેકન્ડ રહી ગયો પ્લીઝ. આ જે ઓમ રીમ અરહમ છે ને એ તમને અહીંયા આગળ આ છે, આ અરહમ, આ છે ઓમ. ઓમની અંદર જુઓ સિદ્ધ ભગવાન અહીંયા છે, સિદ્ધ અરિહંત. આ એક કલા અને કલા કહેવાય. એ કલામાં અરિહંત છે. પછી આચાર્ય તો આ પીળા રંગનો આચાર્ય છે. ઉપાધ્યાય ગ્રીન રંગના ઉપાધ્યાય. અને સાધુનો રંગ કયો છે? એ આખો ઓમકાર છે. અને આ રીમ છે, આ રીમકાર એ પણ બહુ મહત્વનો છે. આ સમજવા જેવું છે. રીમકારની અંદર 24 તીર્થંકરો છે. 24 તીર્થંકરમાં જો પહેલા 1 ને 2, પછી 3 ને 4. તમને ખ્યાલ છે પેલું પદ્મપ્રભા ને વાસ્તુ પૂજ્ય તોય રાતા કહીએ, આ રાતા. ચંદ્રપ્રભ ને સુવિધિનાથ તોય ઉજ્જવળ લઈએ, આ સફેદ. પછી મલ્લીનાથ ને પાર્શ્વનાથ તોય નિરાદિત્યા, અહીં મલ્લીનાથ ને પાર્શ્વનાથ નંબર 5 અને 6. અને મુનિસુરત ને નેમનાથ તોય અંજન સરિકા, અહીંયાના મુનિસુરત સ્વામી અને નેમનાથ ભગવાન. અને બાકીના તીર્થંકરો છે. અને બધું મળીને કેટલા થાય? 24 તીર્થંકરો. આ છે ઓમકાર અને અરહમ. એ ત્રણેયનું કોમ્બિનેશન થઈ અને આગળ થાય. અને એ તમે સૌથી ઉપર જોશો તો અહીંયા પણ છે, અહીંયા પણ રીમ છે. જોયું બધા? સેમ રીમ અહીંયા આગળ અને અહીંયા ક્રોમ કરી છે. ક્રોમ એ રીમનો ક્રોમનો પણ આખો જુદો મહિમા છે. અત્યારે મારે એની ચર્ચા નથી કરવી, આપણે સામાયિક શરૂ કરીએ. આ રીમનો ફોટો છે ને એના આખા દેરાસરમાં આગળ જ છે. એન્ટર થશો તો કોઈને બરાબર જોવું હોય તો એમાં 24 ભગવાનના ફોટા બી છે. અને જુઓ આ પણ છે, આ તમારે આનું પણ છે. અને બીજું કે આ મેં આખું બનાવ્યું છે, આ એક આખું બનાવેલું છે, એની મેં કોપીઓ કાઢેલી. તો ફેમિલી દીઠ એક લઈ જજો મારી પાસેથી. આ તમારા ઘર પાસે ઘરમાં જ્યાં આગળ તમારે આરાધના કરવાની હોય ત્યાં આનો લેમિનેટ કરીને મૂકી રાખજો, બરોબર? એની મારી પાસે કોપી છે, ઇનફ છે. ફેમિલી દીઠ એક લઈ જજો પ્લીઝ. આરાધના કરવી હોય તો આસાધના ન થાય તો જરૂર ના હોય તો મને પાછી આપી દેજો, કાં તો લેતા રહેજો. અને આ કેવી રીતના છે આખું બતાવ્યું. ચાલો
2073 આજે વૈશાખ વદ અમાસ તારીખ 5મી જૂન 2016 આજે 154માં સમૂહ સામાયિકમાં આપણે પ્રવેશ કરીએ છીએ. શ્રીપાળ મહિનાની કથાનો થોડી પૂર્વ ભૂમિકા આપણે સમજી લઈએ અને પછી આગળ વધીએ. બહુ ડિટેલ્સમાં અત્યારે જવાનો સમય નથી. માલવા દેશની અંદર પ્રજાપાળ રાજાને 2 પત્ની અને બંને પત્નીને એક દીકરી થઈ. દીકરીઓ મોટી થઈ, ભણવા માટે મોકલી. એમાં એક દીકરી જે મોટી હતી એનું નામ સુરસુંદરી અને નાની દીકરીનું નામ મૈણાસુંદરી. આ સુરસુંદરીને એવા પંડિત પાસે મોકલી કે જે 64 કળાઓ એને શીખવાડે અને એ રીતે ભણી ગણીને હોશિયાર થઈ ગઈ. મૈણાસુંદરીએ 65 કળાઓ, 64 તો ખરી જ, 65મી ધર્મકળા, કારણ કે એની માતા સમ્યક દ્રષ્ટિ હતી. સુરસુંદરીની માતા સમ્યક દ્રષ્ટિ નહોતી, એટલે મૈણાસુંદરીને 65 કળા એટલે 65મી ધર્મકળા એ પણ હોશિયાર થઈ ગઈ. બધા કર્મગ્રંથ આગમનો અભ્યાસ, ખૂબ મોટો અભ્યાસ કર્યો. એ રીતે મોટી થાય છે. રાજા પરીક્ષા લે છે બધાની વચ્ચે દરબારમાં, અને પરીક્ષામાં વિદ્વાનો પ્રશ્નો પૂછે છે. બંને દીકરીઓ સરસ જવાબો આપ્યા અને બધા પ્રભાવિત થઈ ગયા અને કહે બહુ સરસ. પછી રાજા કહે કે હું પ્રશ્ન પૂછું. રાજાએ પણ 2-3 પ્રશ્નો પૂછ્યા, એના પણ જવાબો સરસ આપ્યા. રાજા બંનેથી બહુ ખુશ થઈ ગયો, બંને દીકરીઓથી. અને આ પ્રજાપાલ રાજામાં એક ગુણ ગણો કે દુર્ગુણ ગણો. એનામાં ગુણ એ હતો કે કોઈ પણ વસ્તુ કોઈ માંગવા આવે તો એને યોગ્ય લાગે તો એ ગમે તે સંજોગોમાં એને આપી દે. અને જો એનું કહ્યું કોઈ ના માને તો એનું આવી ગયું તો એને છેક નીચે ઉતારતા પણ વાર ના લાગે. એને તકો એ પછી ગમે તે સ્વજન હોય કે પરજન હોય, અને જો એ એના કયા પ્રમાણે કરે તો એને કલ્પવૃક્ષ જેટલા ફળો અપાવી દે, એટલી તાકાત એનામાં. બહુ શક્તિશાળી રાજા છે. તો રાજા ભર સભામાં મોટી દીકરીને પૂછે છે કે બેટા, તારા જવાબોથી હું બહુ પ્રભાવિત થયો છું, માં તારે શું જોઈએ છે? સુરસુંદરીને તો સંસાર જ કેન્દ્રમાં હતો, ધર્મનો તો છાંટો પણ હતો. એ કહે છે પિતાજી, હું શું માંગુ? મારી પાસે બધું જ છે, રૂપ છે, યૌવન છે, પૈસો છે, બધું જ છે. એક માત્ર યોગ્ય પાત્ર મારે જોઈએ, અને સામે બેઠેલો રાજકુમાર એ મને ગમે છે. રાજાએ કહ્યું કે જા, તારા એની સાથે લગ્ન થઈ જશે. આ જ્યારે સાંભળ્યા પછી મૈણાસુંદરી આ સાંભળે છે. મૈણાસુંદરીને થોડુંક અજુગતું લાગ્યું કે પિતાજી જે રીતે બોલ્યા એ યોગ્ય નથી કર્યું, યોગ્ય થયું નથી. એટલે પછી તરત જ મૈણાસુંદરીને કહે છે, મૈણા, બેટા મૈણા, તારા પણ જવાબથી હું પ્રભાવિત થયો છું. બોલ, તારે કયું પાત્ર જોઈએ, તારે શું જોઈએ? મૈણાની નજર નીચે જઈ જાય છે. મૈણા એ આર્ય કુળની તો દીકરી હતી જ, પણ ખૂબ એને ધર્મ એને પચાવ્યો. ધર્મ એટલે ઉછાંછળાથી એને જવાબ નતો આપવો, છતાં પ્રસન્ન ચિત્તે એક શબ્દ સાંભળજો. પ્રસન્ન ચિત્તે એને કહ્યું, પિતાજી, ઉત્તમ કુળમાં જે દીકરી હોય એ દીકરી કદી એમ ના કહે કે મારે આ વર જોઈએ છે. અને બીજું, પિતાજી, આપ પણ અહંકાર ન કરો. આપે કહ્યું કે હું ધારું તે આપી શકું એમ છું. પિતાજી, આપ માત્ર નિમિત્ત છો. જે કર્મમાં લખ્યું છે એ જ થવાનું છે, એમાં બીજું તમે કાંઈ કરી શકતા નથી. માત્ર તમે નિમિત્ત છો. ભર સભામાં જ્યારે મૈણાસુંદરી બોલી ત્યારે પેલાનો પિત્તો ગયો રાજાનો. રાજા કહે છે કે આ તારો ધર્મ બાજુએ મૂકી દે. આ શું બધું લઈને બેઠી છે? હું કહું છું હું ધારું એ કરી શકું એમ છું. તને બહુ એ ડાપણ હોય તો હું પતાવીશ, એની સાથે તું લગ્ન કરીશ. પિતાજી, આપનું વચન મારે પ્રમાણ છે. મૈણાસુંદરી જરા પણ એકદમ શાંતિથી જવાબ આપે છે. અને આ બાજુ રાજાને યોગાનુયોગ પેલા 700 કોડિયાનું ટોળું મળે છે. એનો સરદાર જે છે એ ઉમર રાણાને પરણાવો છે એવા સમાચાર એને મળે છે. રાજાને થયું કે આ યોગ્ય પાત્ર છે. બીજે દિવસે સભામાં લાવવામાં આવે છે અને મૈણાને કહે છે કે જો તારા કર્મમાં આ લખેલો હતો, આવી ગયો છું, હું શું કરું? હું તો નિમિત્ત જ છું ને, હવે એની સાથે લગ્ન કર. પિતાજી, આપ જે કહો પ્રમાણ છે. અને બધી આગળ એની આખી ચર્ચા કરી ગયા છે આપણે. એની સાથે લગ્ન થાય છે. લગ્ન પહેલા ઉમર રાણો, જેને રક્તપિત્તીઓ કહીએ, માત્ર કોઢ, આ 700 કોડિયાઓ માત્ર કોઢ નતો. કોઢનો રોગ ચેપી નથી, પણ રક્તપિત્તનો હતો. કોઈના વાળ થઈ ગયા, ઉતરી ગયેલા, કોઈની દાઢીએ થઈ ગયેલી, કોઈને પરુ નીકળે, કોઈને ખસ થયેલો, કોઈને ગુમડા થયેલા, કોઈની ડોક લચી પડેલી હતી. જાત જાતના બધા દરેકને રોગ હતા. તો આને ઉમર નામનો રોગ હતો, એટલે એનું નામ ઉમર રાણો પાડ્યું.
પણ એના આવવાથી આ ઉમરગામના કોઢિયાઓને બહુ જ ઉત્કર્ષ થયો. એ લોકોને ખોરાક પાણી બધી સગવડ મળી એટલે બધાએ કહ્યું કે રાણાને પરણાવીએ. યોગાનું યોગ રાજા મળી ગયો. સભામાં વચ્ચે લાવવામાં આવી અને મૈણા સાથે એના લગ્ન થાય છે. એ વખતે એ પહેલા ઉમરરાણો કહે છે કે રાજન, તમે બહુ આવેશમાં આવીને આ પગલું ભરી રહ્યા છો. આ કન્યા એ મારા માટે યોગ્ય નથી, કારણ કે હું ક્યાં અને આ રૂપાળી કન્યા ક્યાં, રાજકન્યા ક્યાં. તમે આ ભૂલ કરી રહ્યા છો. એ કે જરાય હું ભૂલ નથી કર્યો, હું તો નિમિત્ત છું, એના કર્મમાં લખેલું છે. કઈ તેની સાથે પરણાવે છે. પહેલી રાત્રે લગ્નની રાત્રે ઉમરરાણો એની પત્ની બનેલી આ મૈણાને કહે છે કે હજુ પણ તને ચાન્સ છે, તું મહેરબાની કર, મારે તારો સ્પર્શ પણ કરવો નથી, તું નીકળી જા અને કોઈ સારા રાજકુમારને શોધી લે. મૈણાને બહુ દુઃખ થાય છે. તમે જુઓ, આ કેટલા વર્ષો પહેલાની વાત છે, 11 લાખ વર્ષ પહેલાની, મુનીશ્વર સ્વામીના સમયની અંદર વાત છે, સત્ય ઘટના. અને એ વખતે એ કહે છે કે ના, મારે એક વખત જેની સાથે મેં હાથ જોડ્યા, આ છેડાછેડી બાંધ્યા, હવે મારે બીજો કોઈ પતિ કરવો નથી. અને ઉમરરાણાને પણ બહુ માન થાય છે એના માટે, મૈણાને. આ જુઓ, બંનેના વિચારોનો સુમેળ કેટલો છે. બંને પોઝિટિવ થિંકિંગ કરે છે. ભલે દેખાવમાં બંને ઓપોઝિટ હોય, પણ પોઝિટિવ થિંકિંગ, બંનેને બહુ આનંદ થાય છે. અને બીજે દિવસે આદેશ્વર ભગવાનના દેરાસરમાં જાય છે. ગામ તો એ જ હતું, ત્યાં નજીકના ગામમાં જ ગયા. એટલે મૈણા બધાથી પરિચિત હતી. દેરાસરમાં જાય છે, અષ્ટપ્રકારી પૂજા કરે છે. ઉમરરાણા તો કંઈ ખબર નથી કે શું કરવું. એ કહે છે તમે અહીંયા આગળ બેસો અને અહીંયા અષ્ટપ્રકારી પૂજા કરું છું, પછી હું ભગવાનની સ્તુતિ કરીશ, તમને જે આવડે મનમાં સ્તુતિ કરજો, નહીં તો ભગવાન સામે જોઈને તમારે જે કરવું એ કરજો, પણ હું એનું અત્યારે મને સમય છે, મારે સ્તુતિ કરવી છે. એટલે ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરે છે, સરસ મજાનો હાર ચડાવે છે ગુલાબનો, અને એ સ્તુતિ કરતા કરતા ધ્યાનમાં ખોવાઈ જાય છે. કારણ કે એનો તો સાધના હતી, વર્ષોની સાધના. અને એમ કરતા જ્યારે આંખો ખોલે છે તો જુએ છે કે ગળામાંનો હાર, ભગવાનનો હાર આકાશમાં ચાલી અને સીધો ઉમરરાણા ગળામાં, અને ભગવાનના હાથમાં રહેલું બીજોરું, એ બીજોરું પણ સીધું જ ઉમરરાણાના હાથમાં આવી જાય છે. આ જ્યારે જુએ છે મૈણા, ત્યારે મૈણાના દિલમાં એક ધ્રુજારી અને મીઠી કંપારી થાય છે. અને કહ્યું કે આ કોઈ ચમત્કાર, મૈણા ચમત્કારમાં માનતી નથી. જૈન ધર્મ કોઈ ચમત્કારમાં માનતું નથી. આ મૈણા શું સમજી ગઈ, આ કોનું કામ છે? અધિષ્ઠાયક દેવો. અધિષ્ઠાયક દેવોની પ્રસન્નતાને કારણે આ થઈ રહ્યું છે. જરૂર કંઈક સારું બનવાની સંભાવના છે, એટલું એને થયું. કશું જ બોલી નથી. એ પછી એને કીધું કે તરત જો આપણે હોઈએ ને તો કેટલા આમ ખુશ થઈ જોઈએ, આમ કેટલો ભગવાનનો પ્રભાવ છે મારા ઉપર. કશું જ બોલી નથી. તરત એ ઉમરરાણાને કહે છે ચાલો આપણે બાજુના ઉપાશ્રયમાં જઈએ, ત્યાં મુનિ સુંદર સુરી નામના મહારાજ સાહેબ છે, બહુ જ જ્ઞાની છે, અને હું પહેલા ત્યાં ઘણી વાર જતી હતી. એ જ ગામમાં બંને જણા જાય છે, વ્યાખ્યાન ચાલતું હોય છે, બંને પોતપોતાના સ્થાને બેસે છે, વ્યાખ્યાન પૂર્ણ થઈ જાય છે અને લોકો વિખરાઈ જાય છે, થોડા ઘણા બેઠેલા હોય છે. એ વખતે ઉમરરાણો અને આ મૈણા બંને મુનિસુંદર પાસે જાય છે અને કે ગુરુદેવ, ત્યારે મુનિસુંદર મહારાજ સાહેબ છે. મહારાજ સાહેબ વિચાર કરે છે, આની સામું જુએ છે. આ જે ઉમરરાણો, જેનું શરીર આખું કોઢથી અને રક્તપિત્ત ને બધું દુર્ગંધ પણ મારતી હોય, એવો ઉમરરાણો બાજુ બેઠેલો છે અને આ બાજુ મૈણા છે. અને મુનિસુંદર મહારાજ સાહેબના આચાર્ય ભગવંતના મોઢામાંથી શબ્દ નીકળે છે કે મૈણા, આ ભાગ્યવાન પુરુષ તારી સાથે કોણ છે? મહારાજ સાહેબ આચાર્ય ભગવાન, તમે જુઓ, આવા માણસને જોઈ, જેને જોવો પણ ના ગમે એવાને જોઈને શું શબ્દ વાપરે છે? ભાગ્યવાન પુરુષ કોણ છે? મૈણા એ વખતે ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. કેમ રડી? કારણ એને શું થયું? એને તરત એ કહે છે કે, અને મહારાજ સાહેબ પૂછે છે કે તું દર વખતે પહેલા આવતી હતી તો તારી સાથે તો કેટલો રસાલો હતો, સૈન્ય ને બધું અંદર પાછળ બધું આમ પાછતાય કાટ કેટલું આવતી હતી, અને આજે તારી સાથે આ પુરુષ છે, શું છે આ બધું? મૈણા એ વખતે રડે છે અને આખી વાત કહે છે, પહેલાથી છેલ્લે શું બની ગયું. અને એ કહે છે કે મને ગુરુદેવ બીજો કોઈ અફસોસ નથી. જૈન ધર્મની નિંદા થઈ રહી હતી રાજસભાની વચ્ચે, એટલે મારે મારા પિતાજી સામે આ બોલવું પડ્યું અને વિનયપૂર્વક મેં આ બોલ્યું કે ના, તારી વાત બધી બરાબર છે. ધન્યવાદ આપે છે અને કહે છે કે તું ચિંતા ના કર, આ તારી સાથે જે ભાગ્યવાન બેઠેલો છે
એના હાથે શાસનના મહાન કાર્યો થવાના છે. શાસનના મહાન કાર્યો થવાના છે. બહુ ભાગ્યશાળી છે. પછી એ કહે છે ગુરુદેવ તો મારે કરવું શું કરવું, કે એનો ઉપાય છે? એ વખતે ગુરુદેવ કહે છે હા જરૂર ઉપાય છે. મને 3 દિવસ તું આવ, 3 દિવસ પછી તું આવજે. હવે જવું ક્યાં? એ વખતે ગુરુદેવ સમજી ગયા. ત્યાં બાજુમાં સામે બેઠેલા 2-3 શ્રાવકો હતા. એ લોકોને બોલાવે છે અને કહે છે, એ લોકો આ બધું સાંભળતા હોય છે. એ કહે છે આ ભાગ્યવાન પુરુષ અને આ મહિલા, આનું સાધર્મિક વાત્સલ્ય એ કરવા જેવું છે. તો તમારામાંથી કોઈ, બધા કહે છે ગુરુદેવ અમને લાભ આપો, અમને લાભ આપો. કોઈ પૂછતા પણ નથી કે ગુરુદેવ શું છે, આનો ઇતિહાસ શું છે, આવા માણસને અમે કેવી રીતે રાખીએ. આમ કોઈ કઈ પૂછતા નથી. તો આજના કાળમાં બધી દલીલો બહુ ચાલે. એટલે તો કીધું ને આ જમાનો કાળ કેવો છે, વક્ર અને એ જમાનો એવો નતો. ગુરુદેવ કે તહત્તી, ગુરુદેવ આપની આજ્ઞા પ્રમાણે જરૂર અમે લઈ જઈએ, અમે લઈ જઈએ. એ કોઈ રીચ માણસ હશે ધર્મમાં, એની પાસે આખો એક જગ્યા હતો, મોટો એક હાઉસ હતો. ત્યાં આગળ કહે છે તમે બંને રહો અને અમે બધું જ પૂરું પાડશું, કોઈ ચિંતા કરો નહીં, તમે આરાધના કરો. ગુરુદેવે શું કર્યું? આગમના ગ્રંથો ખોલ્યા. વિદ્યાનુવાદ નામનો એક આગમ, અને એ આગમની અંદર આ સિદ્ધચક્ર ઉપરનો આખો ઉલ્લેખ હતો. છૂટું છૂટું, આવા બધા વ્યવસ્થિત હતું નહીં, છૂટું છૂટું હતું. અને આસો મહિનાની હોળી નજીક આવતી હતી. એટલે ત્યાં મહારાજ સાહેબને એમ થયું કે આની આરાધના હું કરાવું. એટલે એને આખું યંત્ર બનાવ્યું. અને યંત્ર મેં તમને બતાવ્યું ને, જે સેન્ટરનો ભાગ અને આ બીજું જે ગ્રીન બોલ ત્યાં સુધી બનાવ્યું. બાકીનું બધું છોડી દો, એ પાછળથી બધું હોય. પણ આ જે બીજો જે ગ્રીન સર્કલ છે ત્યાં સુધી બનાવ્યું. અને મૈણાને અને શ્રીપાળને 3 દિવસ પછી કહ્યું એ લોકો મળ્યા કે ગુરુદેવ કઈ આરાધના અમારે કરવી. ગુરુદેવ પછી સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે. અને સમજાવે છે કે પહેલા તો સમજી લે કે આ શું છે. આ સિદ્ધચક્ર યંત્ર છે. અને આ સિદ્ધચક્ર યંત્રમાં 9 પદ જે છે એ શાશ્વતા છે. શાશ્વતા છે એટલે અનંત 24 પહેલા પણ 9 પદ હતા, અનંત 24 પછી પણ રહેવાના છે, અને અત્યારે પણ છે, એ કાળમાં પણ હતા. આ 9 પદજીની તારે આરાધના કરવાની છે. આસો મહિનાની હોળી નજીક આવી રહી છે. 9 દિવસ સુધી તારે આરાધના કરવાની. દરરોજ આયંબિલ કરવાનું, 20 નવકારવાળી કરવાની, દરેક પદના ખમાસણા લેવાના, વગેરે વગેરે. આખી જે વિધિ આપણે કરી છે, અને આયંબિલમાં શું કરવું એ તો બધું સમજાય છે. અને એ આખી વિધિ એને સમજાવી અને કીધું કે 4.5 વર્ષ સુધીમાં 81 આયંબિલ તારે કરવાની, 9 હોળી કરવાની. એક હોળીમાં 9 આવે ને, 9 દિવસ, એવી કેટલી હોળી? 9. એટલે 81 તારે આયંબિલ કરવાના. 4.5 વર્ષ લાગશે. કબૂલ છે? કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. ગુરુદેવ મારે થશે, શું છે શું નહીં, કશું જ નહીં. ગુરુદેવ કબૂલ, તહત્તી. અને પછી એ સમજાવે છે આખી આરાધના શું કરવી. હવે એ આરાધના જે સમજાવી, એમાં મેં કહ્યું તેમ જે સેન્ટર છે ને, આ સેન્ટર બહુ મહત્વનું છે. એમણે આખું કેન્દ્ર સમજાવ્યું કે ઓમ રીમ અરહમ, આ ત્રણે ભેગું કર્યું અને સેન્ટરમાં મૂકી દીધું. આ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબનું આ નામ એમણે આ મૂક્યું. અને એમણે કીધું કે એનાથી એવો સરસ, અને આખી અનાહતની છાયા, અનાહતની છાયા એટલે પેલું ગોળ સર્કલ, એ અનાહતની છાયામાં આ ચક્રમાં આ અરહત તત્વ એટલું પાવરફુલ બને છે, એટલું પાવરફુલ બને છે. અને એની આજુબાજુ બાકીના 8 એમ કરીને 9 પદ મૂકી દીધા અંદર. તો બસ આની આરાધના કર. એ આરાધના આખી સમજાવી. હવે એ આરાધના મારે ને તમારે ઘેરે કેમ કરવી એ હું તમને બતાવું છું. એના મેં પોઈન્ટ લખેલા છે. પહેલા જો હવે તમે ધ્યાન રાખીને સાંભળો. કરવાની ઈચ્છા હોય તો 10 મિનિટ થશે, દરરોજ 10 મિનિટ થશે, મેક્સિમમ 10 મિનિટ, મેક્સિમમ 10 મિનિટ. બરોબર છે? આ નાનામાં નાની લઘુ આરાધના તમને બતાવું છું. આનાથી જરાક ચડિયાતી આરાધના હોય તો સિદ્ધચક્ર યંત્રનું પૂજન કરવું પડે, which takes half an hour. એ અમે ઘણા બધા આપણામાંથી કરે છે, મને ખબર છે. એ અડધો કલાક લાગે. પણ તમારે 10 મિનિટની જ આરાધના કરવી હોય તો આ તમે નોંધી લેજો. પહેલું એ કે 9 પદ મંડળનું ચિત્ર, જેને સિદ્ધચક્રજીનું યંત્ર કહેવામાં આવે છે, અથવા તો આપણી ભાષામાં સિદ્ધચક્રજીનો ગટ્ટો જે અહીંયા આગળ છે ને મૂકેલો છે, એવા ગટ્ટો તમે લાવો, અથવા તો 9 પદજીનું ચિત્ર, કલરફુલ ચિત્ર, એને ફ્રેમમાં મઢી અને તમે લાવો.
તમારી સામે દેરાસરમાંથી જ્યાં તમારા ઘરમાં મૂકતા હોય. અને બીજું તમારું જોઈએ વાસક છે. બીજું કાંઈ કરવાનું નથી. હવે સેન્ટરમાં તમને ખબર છે સેન્ટરમાં કોણ છે? અરિહંત, એટલે અર્હત તત્વ કહેવાય. એટલે પહેલો વાસક ક્ષેત્રનું પૂજન કરતી વખતે સહેજ વાસક ચોખ્ખા કપડાં પહેરવાના, નાયા પછી શુદ્ધ વસ્ત્રો સાથે, શુદ્ધ વસ્ત્રો જુદા જ વસ્ત્રો રાખવાના એના. અને આ આરાધના કરવાની. સહેજ વાસક ક્ષેપ લઈ અને કેન્દ્રમાં તમે પાછળ બધા ઘણા ઉભા છે બારી પડતા એની બહાર ઉપર જગા છે, ઉપર તમે જતા રહો પ્લીઝ, કાં તો અંદર આવી જાઓ. હવે જો સાંભળો તો એ યંત્રનો એનો ફોટો લાવી નવપતજીનો એ ફોટો ફ્રેમ તમે સામે મૂકો. એક કચોળાની અંદર વાસકક્ષેપ છે, વાસકક્ષેપમાંથી લઈ અને પહેલો વાસકક્ષેપ મૂકવાનો અર્હત ઉપર અને બોલવાનું ઓમ રીમ નમો અરિહંતાણા. બીજું કઈ ઓમ રીમ નમો અરિહંતાણા. બીજો વાસકક્ષેપ સિદ્ધ ઉપર ઓમ રીમ નમો સિદ્ધાણા. ત્રીજો ઓમ રીમ નમો આયર્યાણ, ઓમ રીમ નમો ઉવજ્જાયણ, ઓમ રીમ નમો લોય સર્વસામ. પછી શું આવ્યું? ઓમ રીમ નમો દર્શનસ્સ. દર્શનસ્સ એટલે દર્શન. પછી સમ્યક જ્ઞાન ઓમ રીમ નમો નાણસ્સ. ચારિત્ર ઓમ રીમ નમો ચારિત્રસ્સ. ઓમ રીમ નમો તપસ્સ. એટલું કર્યા પછી વાસકક્ષેપ પૂજા કરી અને પછી તમારે 3 નવકાર ગણવાના. એ આ જોડીને 3 નવકાર ગણવાના અને ઓમ રીમ અર્હમ નમઃ. આમાં સહેજ પણ ફેરફાર ન થાય. ઓમ રીમ, રીમ ના બોલતા, પેલી આપણે કાપડની રીમ એ ના બોલતા. રીમ બોલો, રીમ રીમ. ઓમ રીમ અર્હમ નમઃ. ઓમ રીમ અર્હમ નમઃ. 3 માળા ગણવાની છે. 3 માળા ગણવાની છે. એક મણકે ઓમ રીમ અર્હમ નમઃ, બીજા મણકે ઓમ રીમ અર્હમ નમઃ, ત્રીજા મણકે ઓમ રીમ નમઃ. જો સમય હોય તો 5. દેવ ગુરુ ધર્મની 3 માળા ગણો. સમય હોય તો પંચ પરમેશ્વરી 5 માળા ગણો. 5 સુધી ગયેલું છે, બરોબર છે. અને એ માળા ગણી અને બસ તમારું આરાધના પૂરી થઈ. બોલો હવે આમાં કઈ અઘરું છે? મને કહો કઈ અઘરું છે? નહીં, કશું 27 વખત કશું જ નથી. એ તો સિદ્ધ ચક્ર યંત્રનું આરાધના છે. આ તો તમને નવપદની આરાધના હું બતાવું છું. કાંઈ જ બીજું કરવાનું નથી. વાસકક્ષેપ લઈ નવપદ ઉપર દરેક પદનું નામ બોલી અને વાસકક્ષેપ મૂકવાનો. વાસકક્ષેપ મૂક્યા પછી 3 નવકાર ગણવાના. 3 નવકાર ગણ્યા પછી ઓમ રીમ અર્હમ નમઃની 5 માળા શક્ય હોય તો, ન શક્ય હોય તો 3 માળા ગણવાની. તમારી આરાધના પૂરી થઈ. આ આખી માળા ગણવાની. એક મણકે ઓમ રીમ અર્હમ, બીજા મણકે ઓમ રીમ અર્હમ. આ હું તમને આ જે મારી પાસે બુક આવી છે ને હાથમાં, એ બુકની અંદર આરાધના લખેલી છે. મારા ઘરનું નથી. આ આરાધના તમારે દરરોજ, જેનાથી લઘુ સિદ્ધ ચક્ર યંત્ર પૂજન નથી થઈ શકતું એના માટે, એનાથી જરા હાઈ પાવર વાળી. આ તમને માલ બતાવો, સેલ્સમેન માલ બતાવે ને તો પહેલા જરા પછી કોસ્ટલી માલ પછી બતાવે. પહેલા તમને પોસાય એવો માલ કે આ તમને પોસાય એવો. પછી જો એનાથી વધારે એક્સપેન્સિવ જોઈતું હોય, વધારે સારું, તો સિદ્ધ ચક્ર યંત્રનું પૂજન અડધો કલાક થાય છે. એ તમારે કરવું હોય તો એક વખત આપણે શિબિરમાં કરશું. બહુ સરળ છે, એકદમ ઈઝી. અત્યારે પ્રેક્ટિસ કરશો ને તમે, મને 20 મિનિટ થાય, 20 મિનિટ્સ, 20 મિનિટમાં આખું પૂજન સરસ રીતે થઈ જાય. એમાં પણ 10 મિનિટમાં થઈ શકે છે. હવે એ બહુ એનું પછી વધારે મિનિમાઇઝ નથી કરવો. એમાં બી અમુક વસ્તુ ન કરો તો ચાલે. આપણે હવે આમાં શું છે, જો સિદ્ધ ચક્ર યંત્રનું પૂજન કરો ને, જેટલું વ્યવસ્થિત થાય એટલું વધારે સારું. પણ આ મિની આરાધના તમે કરો, એ આરાધના નિયમિત રાખવાની. એક દિવસ મળવો ના જોઈએ. નિયમિત. તમે જો ટૂરમાં ગયા હો તો ટૂરમાં પણ એક ફોટો લઈ જતો સાથે. કોઈ દોષ નથી એમાં, કોઈ દોષ નથી. વાસકક્ષેપ પછી તમારે પધરાવી દેવાનું, એક ડબ્બીમાં રાખવાનો, પાણીમાં નાખી દેવાનો, છોડ ઉપર નાખી દેવાનો, જે કરો. પણ આ એક ન મળે તો સિદ્ધ ચક્રનો ગટ્ટો હશે તો પણ ચાલશે. અને એવું યંત્રમાં તમે આવા પ્રમાણે સેન્ટરમાં કદાચ આવું ના હોય, પેલું જે સેન્ટર બતાવ્યું એવું ના હોય તો વાંધો નથી. અરિહંતનું ચિત્ર હશે તો પણ ચાલશે, તો પણ ચાલશે, બરોબર છે. એ આરાધના તમારે કરવાની. અને એવી આરાધના શું કર્યું આ મૈણાને આ આરાધના બતાવી. આ તો મિની છે. મૈણાને તો સળંગ આખા 9 દિવસની આરાધના ગુરુદેવે સમજાવી. અત્યારે મારે એના બહુ ઊંડાણમાં નથી જોયું, કારણ કે સમય બહુ ચાલે જાય. એ આખી આરાધના સમજાવી અને શ્રીપાળ અને મૈણાને કીધું કે તું આરાધનાની પ્રેક્ટિસ કર
અને આસો મહિનાની હોળી આવે ત્યારથી આઈ એમ વિલ ને આ તું ચાલુ રાખે તહતથી. અને ઉંમર રાણો હતો, એને તો મૈણા ઉપર એટલો બધો વિશ્વાસ આવી ગયો કે આ સ્ત્રી જેણે મને અપનાવ્યો છે અને મારા માટે આટલું સારું બોલે છે, એ જે કે મારા માટે પ્રમાણ છે. મૈણા શું કહે છે? ગુરુદેવ કે મારા માટે પ્રમાણ. પેલો ઉંમર રાણો કહે છે મૈણા જેમ કરે હું કરીશ. એને તો કઈ ખબર જ નથી, પણ એનામાં ક્વોલિટી, જો યોગ્યતા હતી. એક વસ્તુ સમજી રાખો, તમે કદાચ કોઈ કારણસર કોઈ વસ્તુ ન કરતા હોય, ભલે જુદી વાત છે, પણ તમારી યોગ્યતા હોય એનાથી વધારે સારી વાત છે. જેનામાં યોગ્યતા છે ને એ માણસ ગમે ત્યારે ગમે તે ઉંમરે 80 વર્ષની ઉંમરે પણ એ આરાધના શરૂ કરી શકે જો એનામાં યોગ્યતા પડી હોય અને યોગ મળ્યો હોય. યોગ અને યોગ્યતા ભેગા થાય ત્યારે જ આ કામ થાય છે. અને મારી દ્રષ્ટિએ કદાચ તમને આજે યોગ મળી ગયો છે અને મારી દ્રષ્ટિએ તમે બધા યોગ્ય છો, તમારામાં યોગ્યતા છે, તો 10 મિનિટ મહેરબાની કરીને આવતીકાલથી શરૂ કરો. આ કાળો નોન સ્ટોપ રાખો. જ્યાં બી જાઓ ત્યારે ખાલી ફોટો જ લઈ જવાનો છે અને એક નોકરો વાળી અને એક ડબ્બીમાં નાનો વાસક છે, બીજું કંઈ કરવાનું નથી. 10 મિનિટ્સ ઓનલી. બરોબર? હવે મૈણાએ આ આરાધના ચાલુ રાખી અને એમ કરતા કરતા 9 દિવસ, એક દિવસ પૂરો થયો. પહેલો જ સાંભળવા પહેલો દિવસ પૂરો થયો અને જોયું તો શ્રીપાળના મુખ ઉપર થોડુંક તેજ આવ્યું. બીજો દિવસ થયો. બીજા દિવસે જોયું તો જે પહેલા બધા ઘૂમડા અને બધું થયેલું હતું એના પોપડા બાજી ગયા. ત્રીજા દિવસે બધું ખરી પડ્યું. ચોથા દિવસે એનાથી વધારે. 9મા દિવસે ગુરુએ કહ્યું તો 9મા દિવસે તારે નવણ જળ એટલે પૂજા કરવાની અને પંચામૃતથી એનું બધું પક્ષાળ કરવાનું. યંત્ર આપ્યું, આખું બનાવીને આપેલું હતું, એનું બધું પક્ષાળ કરવાનું. પક્ષાળ કરી અને નમણનું પાણી તું છાંટે. અને શું કર્યું બોલો? નમણનું પાણી જેવું છાંટ્યું એ તરત જ એ ઉંમર રાણાની કાયા કંચન વર્ણી થઈ ગઈ. કંચન વર્ણી, જે શ્રીપાળ મહારાજ આપણે કહીએ છીએ ને એ શ્રીપાળ પોતે એ ત્યાં અવિકાયા સરસ થઈ ગઈ. ત્યાં પછી મૈણાને યાદ આવ્યું કે આની જોડે એના બધા 700 પેલા બીજા પણ ટોળાના માણસો છે, તો એ નમણ જળ 700 ઉપર છાંટ્યું અને બધા હતા એવા ને એવા ઓરિજિનલ થઈ ગયા. બધા પોતાને ગામ ચાલ્યા ગયા. આ લોકો આ રીતે જીવન પસાર કરે છે. દેરાસરની અંદર નિત્ય જાય છે, આરાધના કરે છે. જેમ મૈણા બતાવે એમ પેલો હવે આપણે શ્રીપાળ કહીશું એ શ્રીપાળ કરે છે. બરાબર? શ્રીપાળ અને મૈણા આ રીતે દિવસો પસાર કરે છે. અને એક દિવસ બંને જણા આરાધના કરતા હોય છે અને ત્યાં આગળ એક વૃદ્ધ સ્ત્રી એ દેરાસરમાં આવે છે અને આવે છે અને આ બંને જણા પતાવીને નીચે ઉતરવાની તૈયારી કરતા હોય છે. એ તરત જ એ સ્ત્રી જેવી જુએ છે શ્રીપાળને અને એકદમ એની અંદર હેત ઉભરાઈ જાય છે અને શ્રીપાળ પણ એને જુએ છે એટલે તરત જ જઈને એને પગે લાગે છે, એના ચરણને સ્પર્શ કરે છે. કોણ હતી એ? એની માતા. એનું નામ હતું કમળપ્રભા. કમળપ્રભા એ કોની માં? શ્રીપાળની. શ્રીપાળની માં એ જુએ છે અને એના પગે પડે છે. અને મૈણાને તો કઈ ખબર જ નથી આ કોણ છે, એટલે મૈણા સમજી ગઈ તરત. મૈણા પણ પગે લાગે છે અને કહે છે, શ્રીપાળને જોઈને એટલી બધી ખુશ થઈ જાય છે એની માં કે બેટા તું ઓળખાય નહીં એવો થઈ ગયો છે, તું હતો એવો જ. એટલે કહે છે કે માં, આ બધો પ્રભાવ તારી પુત્ર વધુનો છે અને ગુરુદેવનો છે. પુત્ર વધુને પણ જો કેટલું ઇમ્પોર્ટન્સ આપ્યું. આ તારી પુત્ર વધુના કારણે અને ગુરુદેવ, અને ગુરુ એ તો ગુરુ જ છે. ગુરુએ એમને આ માર્ગ બતાવ્યો. પછી એ લોકો ત્રણે જણા ઘરે જાય છે. ઘરે જઈને બધી વાત કરે છે. હવે આ બાજુ શું બન્યું હતું કે જે એની કમળપ્રભા છે એ કમળપ્રભાને બહુ ચિંતા હતી કે મારા દીકરાનો કોઢનો રોગ અને રક્તપિત્તનો રોગ ક્યારે મટશે. તો કોઈએ એને કીધું કે કૌશાંબી નગરીની અંદર એક વૈદ્યરાજ છે, એ વૈદ્ય પાસે તું જા. તો એ વૈદ્ય પાસે એ પોતે જતી હતી તે રસ્તામાં એને ગુરુદેવ મળે અને ગુરુને કીધું, ગુરુદેવ આવું છે અને તમને લાગે છે કે મારા દીકરાનો આ રોગ જશે? એ કાળના ગુરુની વાત કરું છું. જ્ઞાની ગુરુ હોય એને તરત જ ધ્યાન ધર્યું. ધ્યાનમાં પછી એને કીધું, આવીને ધ્યાનમાંથી બહાર નીકળીને કીધું કે તું જરાય ફિકર ન કરીશ. હકીકતમાં મને દેખાયું છે કે તારા દીકરાના રાજકુંવરી સાથે લગ્ન થઈ ગયા છે. રાજકુંવરી સાથે લગ્ન થઈ ગયા છે અને બધો રોગ એનો શમી ગયો છે. અત્યારે ઉજ્જૈન નગરીમાં છે, તું ત્યાં જા.
પેલી તો તરત ખુશખુશાલ થઈ ગઈ એકદમ. અને એ ત્યાં આગળ જાય છે અને દેરાસરમાં જઈને આને મળે છે. ત્રણેય જણા રહે છે સાથે. એમ કરતા કરતા થોડા દિવસ ગયા અને એક દિવસ ફરીવાર પાછું દેરાસરની અંદર રોજ નિત્ય આવવાનું અને નિત્ય આવીને એની આરાધના કરવાની. હવે તો શ્રીપાલ રાજા સરસ મજાનો થઈ ગયો છે. શ્રીપાલ રાજાએ પણ જેમ મહિના કરે એને હજુ જ્ઞાન નથી પૂરું, કેટલું થોડું ઘણી સમજ આવી છે તે પ્રમાણે આરાધના કરે છે. બંને જણા ચૈત્યવંદન કરવા બેઠેલા છે અને સામેથી પાછળથી એક બીજી સ્ત્રી દાખલ થાય છે. એ દાખલ થાય છે અને મહિનાની ઊંઠ જુએ છે. મેં થયું કે આને મેં ક્યાંક જોયેલી છે. એ કોર્નરમાં જાય છે પહેલા કે હું એને બોલાવું એ પહેલા મને જરા જોવા તો દે એનું મોઢું. કોર્નરમાં જે એંગલ ઉપર છે એનું મોઢું, આ તો મારી દીકરી મહિના છે. મહિનાની માતા ત્યાં આગળ આવે. જુઓ, શ્રીપાલની માતા તો આવી ગઈ અને મળી ગયા. હવે મહિનાની માતા ત્યાં આવે છે અને એને જોઈને બાજુમાં બેઠેલો શ્રીપાલને જુએ છે ને એને ધ્રાસકો પડે છે. અને ધ્રાસકો પડે છે અને કહે છે આ હું શું જોઈ રહી છું? આ કોણ છે? મારી દીકરીના લગ્ન તો પેલા ભોળિયા સાથે થયેલા હતા અને આ મારી દીકરી આ શું કર્યું? મારું કુખ અજવાળ્યું. અને એ વખતે અહીંયા આગળ ગુરુદેવ શું કહે છે લખે છે અને એ કહે છે અહીંયા આગળ હું સંભળાવું. મહિનાની માતા એ તરત જ જુએ છે ત્યારે એને શું કહે છે એ આખી વાત અહીંયા આગળ મહિનાની માતા ઘણું દ્રુહવાણી નૃપ સાથ જબ મહિના મત્સર ધરી દીધી ઉંમર સાથ. મેં તેને ઉંમર રાણા સાથે દીધેલી હતી. એણે શું કર્યું? તો તરત જ એ આવી અને કહે છે કે મહિનાને ઓળખી છે અને શું કહે છે? કુળ ખંપણ એ કુંવરી કાદીધી કીર્તાર જીણે કુષ્ઠી વર પરિહરી અવર કિયો ભરતાર. કે આ રૂપ સુંદરીને તો મેં કોની સાથે પરણાવી હતી અને એને વરનો ત્યાગ કરી અને બીજાની સાથે એને કર્યું. અવર કીધો ભરતાર. આ બીજો ધણી કોણ કર્યો? ત્યારે પછી પોતાની જાતને કહે છે વજ્ર પડો મુજ કુખને ધિક ધિક મુજ અવતાર રૂપ સુંદરી ઈણી પહેરે ઘણું રુદન કરે તેણી વાર. એ કરે ધિક્કાર છે મારા અવતારને. મારું કુખ, મારી કુક્ષી એ અજવાળવાને બદલે એ તો એને આગળ નામ બોલી નાખ્યું અને હવે એને આ શું કર્યું? હવે મારો કેવી રીતે જીવન જશે? અને રડવા માંડી છે. એ રડવા માંડી છે એ વખતે એનો રુદનનો અવાજ સાંભળી ચૈત્યવંદન પૂરું થવાયું ને તરત જ મહિનાની નજર જાય છે, જુએ છે તો મારી માં રડે છે. એ વખતે રોતી દીઠી દુઃખ ભરે મૈણા એ નિજમાય તબ આવી ઉતાવળી લાગી જનની પાય. જનની એ માતાને પગે લાગે છે કે માં તું રડે છે શા માટે? અને પછી માં કહે છે ત્યાં શું કર્યું? હરખ તણે સ્થાનક તુમે કા દુઃખ આણો માય દુઃખ દોહગ દૂરે કયા શ્રી જિન ધર્મ પસાય. એ વખતે કહે છે કે આ સ્થાનકે તમે આવ્યા છો તો મારે બીજું કંઈ કહેવું નથી. માત્ર ધર્મના પસાયથી આ બધું સારું થઈ ગયું છે. અને એ વખતે જુઓ મૈણા શું કહે છે? નિસ્સિહ કરીને આવ્યા જીણહર માહે જેણ કરતા કથા સંસારની આશા તન હુએ તેણ. એ કહે છે માં નિસ્સિહ કરીને હું દાખલ થઈ છું. નિસ્સિહ એટલે સમજ્યા ને કે દેરાસરની અંદર કોઈ ચર્ચા થાય નહીં. તો આવી આશાતના ન થાય માટે મારે કોઈ કથા અત્યારે કરવી નથી. પહેલા આપણે ઘરે જઈએ, તું ઘેર ચાલ એમ કરી અને એ એના ઘેર જાય છે. એને ઘેર જઈને પછી બધી વાત કરે છે આખી. અને શું વાત કરે છે? એ વખતે જો હવે ઘરમાં કોણ હતા? મૈણા, શ્રીપાલ, મૈણાની માતા અને આ ચારે જણા ભેગા થાય છે. બહુ આનંદનો પાર છે. અને એ વખતે એ બંને વેવાણો એકબીજાને પૂછે છે અને પેલી અને કમલ પ્રભા આની મૈણાની માતાને પૂછે છે કે શું થયું
કેવી રીતે આ બધું બન્યું જરા વાત તો કરો. ત્યારે મહિલા આખી વાત કરે છે કે આ કેવી રીતે આ ઘટના ઘટી. અને એની સામે આ શ્રીપાળને પૂછે છે કે તમારે શું થયું આની અંદર, કેવી ઘટના ઘટી. તો શ્રીપાળની માતા કમળપ્રભા આખો જવાબ આપે છે. હવે એ શું કહે છે જરા સાંભળો. શ્રીપાળની માતા એને કહે છે કે એક ચંગ નામનો દેશ છે અને એ દેશની અંદર એક રાજા, એ રાજાનું નામ સિંહરથ. એ સિંહરથ રાજાની હું પત્ની હતી, રાજાની પત્ની હતી એટલે રાજરાણી. અને અમારા લગ્ન થયા પછી જાહો જલાલી બધી જ હતી, બધું જ મને મળતું, એવરીથિંગ મારા હાથમાં હતું, પણ એક પુત્ર નહોતો, કોઈ સંતાન નહોતું. એટલે સંતાન પ્રાપ્તિ માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણી બધી પૂજા આરાધના વિધિ કર્યું અને ભગવાનની કૃપા હશે તો કાળક્રમે કે છે કે મને એક પુત્રનો જન્મ થયો. અને પુત્રનો જન્મ થયો ઘણા લાંબા સમયે રાજા અને માતા બહુ ખુશ થઈ ગયા છે. આખા બધી આપણી ભાષામાં કહીએ તો પાર્ટી ને બધું મહોત્સવ ઉજવે છે, અને ધામધૂમથી બધો ખુશખુશાલી. એમ કરતા 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 રાજકુમાર આજે શ્રીપાળ, એનું નામ પાડે છે શ્રીપાળ. આ શ્રીપાળ 5 વર્ષનો થયો. 5 વર્ષનો શ્રીપાળ થયો. હવે શું બને છે, આનો જે આજે સિંહરથ રાજા હતો, એ સિંહરથ રાજાને એ સૂળનો દર્દ લાગુ પડ્યો. સૂળ એટલે એકદમ કોઈ અંદર ચૂંક આવતી હોય, અંદર કોઈ જાણે કે એકદમ દુઃખ આવતું હોય, એવી એને કોઈ કાંટો ભોંકાતો હોય એવું દર્દ થયું. અને એ દર્દ વધવા માંડ્યું, વધતા એનો કોઈ ઉપાય ન રહ્યો અને સિંહરથ રાજાનું મૃત્યુ થયું. એટલે હવે આ કમળપ્રભા અને શ્રીપાળ તો નાનો 5 વર્ષનો, પણ એનો મંત્રી બહુ હોશિયાર હતો. એ મંત્રીએ કીધું આપણે શ્રીપાળનો રાજ્યાભિષેક કરીએ. એટલે શ્રીપાળનો રાજ્યાભિષેક કર્યો છે, એને રાજા બનાવી દીધો, ધામધૂમથી બધો ઉત્સવ કર્યો. હવે જુઓ, રાજકુટુંબની અંદર પણ પોલિટિક્સ ચાલતું હોય છે, જબરજસ્ત ચાલતું હોય છે. અને આ શ્રીપાળનો કાકો, એનું નામ હતું અજીત સેન. આ અજીત સેનને મનની અંદર વિચાર આવ્યો કે આ છોકરો રાજા થયો છે અને આ રાજ્ય ચલાવે છે આ મંત્રીઓ. કારણ કે 5 વર્ષના છોકરાને શું ખબર પડે. આ એક સારામાં સારો ચાન્સ છે. જો હું શ્રીપાળનો કાંટો હટાવી દઉં અને આ મંત્રીને પણ હટાવી દઉં તો છેવટે રાજા તરીકે પાછો આ રાજ્ય આખું મને મળી જાય. જો અજીત સેન એ પણ રાજા હતો, પણ અજીત સેનને પણ રાજ્ય, એનો લોભ હોય ને, લોભને કોઈ થોપ નથી, એને તો આ રાજ્ય જોઈતું. એટલે હું આ બધું કરી શકું એમ છું. એટલે એણે આખો એક કિમિયો રચ્યો. અને આપણે જેમ અહીંયા આગળ આ કાળમાં બને છે, એ કાળમાં પણ રાજકારણ હતું. એણે માણસોને ફોડવા માંડ્યા. તમે જાણો ફોડવા માંડ્યા, પૈસા આપ્યા, લાંચ આપી, આ આપ્યું, તે આપ્યું, અને એમ કરી અને એને પોતે હસ્તગત કરી લીધો કે આપણે આની પાછળ પડી અને આનું ખૂન કરી નાખ્યું, મારી નાખ્યું. મંત્રી હોશિયાર હતો. મંત્રીને આ સમાચાર મળ્યા કે આ લોકો આને મારી નાખવા માંગે છે. એટલે મંત્રીએ તરત જ જઈ અને કમળપ્રભાને, શ્રીપાળને, મા દીકરાને કીધું એક કામ કરો, તમે બંને જણા નાસી જાઓ, કારણ કે આ લોકો ગમે ત્યારે ગમે તે સમયે તમારી પાછળ પડશે અને આ શ્રીપાળને ઉઠાવી જશે અને મારી નાખશે. તમે માં નાસી જાઓ, બીજું કંઈ નથી, અને મારે પણ ભાગવું પડશે. અને મંત્રી પર બહુ વિશ્વાસ હતો. એટલે કમળપ્રભા એ છોકરાને લઈ અને ચાલી નીકળી. તો હવે છેવટે રાજાને ખબર પડી કે આ લોકો તો હવે નાસી ગયા છે. રાજાએ ચારે તરફ ઘોડા દોડાવ્યા અને આ જંગલના માર્ગે પકડ્યો. હવે જે કમળપ્રભા, જેણે કોઈ દિવસ જંગલમાં પગ નથી મૂક્યો અને આને પાછું ઉઘાડા પગે, કારણ કે બીજો સમય જ નહોતો, દોડવા જ માંડી, છોકરાનું લઈને દોડવા માંડી. એમાં કાંટા વાગે, કાંકરા વાગે, પથ્થર વાગે, ભૂખ લાગે, તરસ થાય, આ બધામાં કરતા બહુ મોડે નીકળી ગઈ. પાછળ કોઈ દેખાતું તો નથી, જુએ છે. એમ કરતા એને થયું કે આ જરૂર પાછળ પડ્યા છે એટલે અહીંયા આવશે તો ખરા. હવે મારે કરવું શું? આ બધી છોકરો કહે છે, માં મારે દૂધ પીવું છે, માં મને કંઈક ખાવાનું આપો. બેટા શું તને આપો? જે કંઈક ફળ મળે તો એ બધું આપ્યું. એમ કરીને એ રીતે કરીને ચલાવ્યું અને બંને જણા એ દોડે ગયા છે, આગળ જાય ગયા છે. ત્યાં આગળ જોયું દૂરથી ધૂળના ગોટા, એમ લાગે કે આ સૈન્ય આવી રહ્યું છે. અને એવામાં એને જોયું કે આ 700 જણનું કોઈ ટોળું ત્યાં આગળ હતું.
એ લોકો બધા 700 કોરિયાઓ જેને આપણે કહીએ છીએ, પણ બધી જાતના દર્દવાળા એ બધા ત્યાં આગળ ઉભા. એમાં કોઈકને દયા આવી, પૂછ્યું કે બેન તમે ક્યાં જઈ રહ્યા છો? કે આખી વાત ટૂંકમાં કરવા જેવી છે કે જે એટલું જ મારી પાછળ બધા પડ્યા છે અને હવે મારા દીકરાને આ લોકો મારી નાખવા માંગે છે. પોતે કહ્યું નહીં કે રાજરાણી કશું કીધું નહીં, મારે આને શું કરવું? તો એ લોકોને દયા આવી કે બેન ચિંતા ના કરો, એક કામ કરો, તમે અમારી વચ્ચે આવી જાઓ, અમારી સાથે ભળી જાઓ, આ છોકરાને પણ અમે લઈ લઈએ છીએ. તો અહીંયા આગળ કોઈ તમને પછી જેને માણસને દુઃખ હોય ને અને લાગે કે હવે મરવાનું જ છે, તો પછી એમ થયું કે ચાલો જે થાય આપણે આની સાથે ભળી જઈએ. એની વચ્ચે એને સંતાડી દે છે, ખચ્ચર ઉપર માને બેસાડે છે, માં દીકરાને કવર કરે છે, કપડું ઓઢાડી દે છે અને આ બાજુ સૈનિકો આવે છે. સૈનિકો આવી અને પૂછે છે અહીંયા આગળ કોઈ આવ્યું છે? એના તો કે અમારે બધાને જોવા છે, તપાસ કરવા બધાને. તો જે પેલા માણસો હતા ને કોરિયાવાળા આગળ કે હોશિયાર, એ કહે કે સાહેબ છૂટ છે, તમે જુઓ, બધાને જુઓ, પણ તમે એક ધ્યાન રાખજો, તમે જશો તો આ જે અમને રોગ લાગુ પડી ગયો છો તમને લાગુ પડશે. તમારે આવો રક્તપિત્તનો રોગ કરવો છે તો જાઓ ખુશીથી, આ જુઓ અથવા 700 જણા છે, કઈ છે નહીં. પેલા સૈનિકોને થયું કે સારું આ તો મોંઘું પડી જાય છે, આવું તો કરાય નહીં. એટલે લાગ્યું દૂરથી જરા છે નહીં, આમ જોઈ લીધું બરાબર કે ના ના ઓકે ઓકે ચાલો અમે જતા. એ લોકો પાછા જતા. આ રીતે આ છોકરો એ ત્યાં આગળ આમાં પૂછે પણ બન્યું શું કે છોકરાના આવ્યા પછી આ લોકો સાથે ભળ્યા પછી આ કોરિયાઓને એ લોકોને જે ખોરાક ને બધું મળતા જે તકલીફ થતી તે બધી તકલીફ દૂર થઈ ગઈ. તમે જો ઘણી વાર શુભ માણસના પગલા થાય ને તો એનાથી આપણો ચેન્જ આવે છે. તમે જો ને ક્યાંય પણ કોઈ મોટો એક્સિડન્ટ થતો હોય, આ છે, જો કોઈ સારો માણસ ત્યાં બેઠેલો હોય તો એક્સિડન્ટમાંથી બચી જાય. આ પુણ્યનો પણ પ્રભાવ પડે છે, એની ઓરા છે, એના ઓરાને કારણે આ લોકોમાં બધું ઉત્કર્ષ થવા માંડ્યું. રોગ તો ના મળ્યો પણ એ લોકોને તકલીફ કોઈ થઈ નહીં. એટલે બધા એને કીધું કે આ મારો રાજા થવાનો યોગ્ય છે. ધીમે 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 મોટો થતો જાય અને એને ઉંબરરાણો નામ આપ્યું, કારણ કે ઉંબર નામનું એક દર્દ લાગુ પડી ગયું એટલે ઉંબરરાણો કીધો. પછી એને કીધું કે આપણે એને પરણાવીએ અને પછી તો સ્ટોરી તમે જાણો છો શું બન્યું. પણ આ રીતે એ ઉંબરરાણાને ઘોડ લાગુ પડી ગયો, એને પણ ઘોડ લાગુ પડી ગયો નેચરલી, એટલા બધાની વચ્ચે હોય તો થાય. કમળપ્રભા એની માતા છે એ ત્યાંથી પછી છૂટી પડી ગઈ. એ કહે કે હવે હું આની શોધમાં નીકળું છું કે જેથી આની કોઈ દવા થાય. એ માટે પછી કૌશાંબીને બધી જઈ, પણ એને ખબર હતી ત્યાં સુધી એને જોયું કે આ મોટો થઈ ગયો છે, પણ કમનસીબે કે સારા નસીબ ગણો, કમનસીબ તો ના કહે, કમળપ્રભાને કોઈ તકલીફ આવી નહીં, એ થોડી દૂર રહેતી. એમ કરી એને આખી વાત કરે છે. એ વાત કરે છે ત્યારે એ બહુ ખુશ થઈ જાય છે કે વાહ ખરેખર ધન્યવાદ. પછી એને પૂછે છે કોને? મૈણાની માતાને કે તમારે શું થયું? તો મૈણાની માતા આખી સ્ટોરી કહે છે અને પછી મૈણાની માતા કહે છે કે મારા હસબન્ડે, મારા પતિ એટલે પ્રજાપાલ રાજાએ જે આ કર્યું એ મને તો ગમ્યું જ નથી, યોગ્ય નથી કર્યું. હું મારી દીકરીને ધન્યવાદ આપું છું કે જૈન ધર્મની નિંદા ના થાય અને કર્મનું તત્વજ્ઞાન અને પચાવ્યું હતું, એ કર્મનું તત્વજ્ઞાન એને બરાબર પાડ્યું છે અને આ છોકરીને બધું જ સારું થઈ ગયું, કોઈ તકલીફ નથી. પણ મને આ દુઃખ થયું એટલે હું રિસાઈ ત્યાંથી અને મારા પતિનું ઘર છોડી મારા ભાઈને ત્યાં ગઈ. એના ભાઈનું નામ પુણ્યપાલ રાજા. એ પુણ્યપાલ રાજાને ત્યાં પોતે જઈને રહેશે. પછી પુણ્યપાલને બોલાવે છે. એટલે હવે જુઓ કેટલા થયા ફેમિલીમાં? 5 થઈ ગયા છે. બરાબર, તમે હોશિયાર છો બધા. હું વિચાર કરતો પણ ગણી નાખી. એ 5 જણા ભેગા થઈ અને પ્રજા જે પુણ્યપાલ રાજા પોતાને ઘેરે બોલાવે છે કે તમે આવો 5 જણા, આપણે મારે ત્યાં થોડા વખત ત્યાં આગળ રહેશે, મજા કરે છે, ખાય છે, પીએ છે, મજા કરે. અને એક દિવસ રોજના નિયમ પ્રમાણે શ્રીપાળ કે બહાર જાય છે, ખુશખુશાલ હોય છે, બધાને આનંદ થઈ ગયો છે, કારણ કે હવે કોઈ તકલીફ નથી. અને જ્યારે પાછો આવે છે ત્યારે ઉદાસ છે, બહુ ઉદાસ છે. આજે તને શું થયું છે પૂછે ને, ત્યાં મૈણા પૂછે છે, બધા પૂછે છે, કઈ નહીં. હવે શું થયું આખી એની પાછળ મોટી સ્ટોરી છે. અત્યારે સમય થઈ ગયો આપણે 17મી જુલાઈ આવું સામાયિક છે. 17મી જુલાઈ જોવા 17મી છે, 17મી જુલાઈ સામાયિક છે. એમાં આ તમને આખી એની વાત કરીશું.
માટે શ્રીપાળ જેવો હવે ઉદાસ થઈને ફરે. તો ઉદાસ કેમ થયો? એને શું દુઃખ થયું છે? એ કહે છે કે મને આજે કંઈ ચેન નથી પડતું. તો કે તબિયત તો બરાબર છે, બધું બરાબર છે, તો શું થયું? ટાઈમ સમયનું કામ છે. ચાલો આપણે સમય પાડી લઈએ અને આવતી વખતે 17મી જુલાઈએ આ સ્ટોરીમાં આપણે આગળ વધશું. જો સમય હશે, સમયની બહુ તકલીફ છે. સમય હશે તો મારે આ આરાધના તમને આગળ બતાવી. અત્યારે બતાવું, પણ અત્યારે આ વેધરના કારણે બહુ નથી થઈ શકતું. ના. 10 વાગે શરૂ કરી 10 ને 48 થી. નહીં, સમય જ્યારે શરૂ કર્યું ને 9:50 થઈ ગઈ. પાંચે જણા પોતાનું જીવન સારી રીતે જીવતા હોય છે. કમળપ્રભા જ્યારે પોતાની વાત કરી, મયણાએ પોતાની વાત કરી, અને એમ કરતા કરતા એક દિવસ શ્રીપાળ અને મયણા એ પુણ્યપાલ રાજાના મહેલમાં ત્યાં આગળ બેઠેલા છે અને સામેથી ઘોડા ઉપર પ્રજાપાલ રાજા કોણ? મયણાનો પિતા. પ્રજાપાલ રાજા ધીમે ધીમે આવી રહ્યો છે અને એકાએક એની નજર ઉપર જાય છે અને ઝરૂખામાં જોયું તો આ કોઈ પરિચિત લાગે છે એમ જુએ છે. એ તરત જ એની નજર સામે જુએ છે, મયણાની સામે જુએ છે. એકદમ ધારીને જુએ છે. નજીક આવે છે, નજીક આવે. આ સ્વપ્ન જોઉં છું કે શું જોઉં છું? આ મારી દીકરી મયણા, પણ એની બાજુમાં બેઠેલો છે કોણ છે? એને તો કઈ ખબર જ નથી, એને કાંઈ જ ખબર નથી. જેમ મયણાની માતાને અંદર દુઃખ થયું હતું, એવું જ આ પ્રજાપાળને થયું. પ્રજાપાળ રાજા શું કરે છે? એ વિચારે છે શું કે મને આવી કલ્પના નથી કે મયણા આવું કરશે, પણ જરૂર એ ધર્મના નામે બધું ગતિંગ કર્યું. આ કર્મ ફર્મને બધું કહેતી હતી, પણ એણે આ ચાલાકી કરી અને આને છોડી અને કોઈ બીજા રાજાના પ્રેમમાં પડી ગઈ લાગે છે. એની સાથે એને કંઈક લગ્ન. જુઓ, માણસને વિચારો કેવા. જ્યારે તમે કોઈ સ્ત્રીને પુરુષ સાથે અને ઝરૂખામાં બેઠેલા જુઓ, સામાન્ય રીતે ઝરૂખામાં રાજા રાણી બેઠેલા હોય ને, આપણે કોઈ ઝરૂખામાં બેઠેલા હોય ત્યારે કોની સાથે બેસી આપણે વિચાર ઝરૂખા નથી એટલું સારું. એ જુએ છે કે આ દીકરીએ કર્યું શું, એને ગમતું નથી. અને ત્યાં તરત જ મયણાની આંખો પણ મળે છે પ્રજાપાલ રાજા સાથે. તો પિતાજી, તું મારે તારું મોઢું ના બતાવીશ, તે મારી સાથે ચાલાકી કરી છે. મને બતાવવા માટે તે કે તારું કર્મ સાચું તું કરતી હતી અને તેની સાથે લગ્ન કર્યા અને પછી તું બીજાની જોડે નાસી ગઈ. તને શરમ આવી? મને તેમ થાય છે એના કરતા કુએ પડીને મરી. હવે શું છે, જેને બોલવાનું ચાલુ કરે ને પછી એનો અંત જ ના આવે. મયણાને તો બહુ પ્રસન્ન ચિત્તથી સાંભળે છે. સાંભળવા તો પિતાજીને બધો ઉઘરો કાઢી નાખવાનો કે આ તો તારા કરતા તું કુએ પડીને મરી ગયો તો સારું હતું. આ શું કર્યું તે આખું રજવાડ્યું, આ કર્યું તે કર્યું, બધું ઘણું બધું બોલે છે. એ કહે છે, પિતાજી તમે પહેલા શાંતિ રાખો, જરા સાંભળો. પહેલા એને પણ બોલાવે છે મહેલમાં બોલાવે છે. મહેલની અંદર હવે 5 ને બદલે કેટલા થયા? અને પુણ્યપાલ રાજા એ વખતે એને કહે છે કે તમે આપણે આ જે આની સ્ટોરી તો તમે સાંભળો ને પછી મયણા અથથી ઇતિ સુધી પહેલેથી માંડીને છેલ્લે સુધી બધી વાત કરે છે. એ વાત સાંભળીને પ્રજાપાલ રાજા ધ્રુસકે રડે છે. કેમ રડે? એને શું થયું કે મેં મારી દીકરીને અને મારી દીકરીનો જુઓ, કર્મની થિયરી, કર્મનું તત્વજ્ઞાન કેવું છે? અનિત્ય ભાવનાનું ચિંતન. અનિત્ય ભાવના એટલે કોઈ વસ્તુ કાયમ ટકતી નથી. શરીરમાં રોગ આવ્યો એ પણ કાયમ ટકતો નથી. દુઃખ આવ્યું એ પણ ટકતું નથી. દુઃખ પછી સુખ છે ને સુખ પછી દુઃખ છે.
એ જ્યારે આ ફિલોસોફી મૈણાએ જ્યારે સમજાવી એ વખતે પિતાજીને ગળે નથી ઉતરી. પણ આ જ્યારે એના પિતાએ જોયું કે જીવતો જાગતો દાખલો આનો રોગ ચાલ્યો ગયો, એટલે પિતાજી પહેલા કહે છે મને તું મુનિસુંદર સ્વામીના દર્શન કર. અને આ દીકરી તને ધન્યવાદ છે, તારા પગે પડું છું. પગે લાગી અને પ્રજાપાલ રાજાનો એક ગુણ હતો ને, એ જ્યારે એને સમજાય કે સત્ય છે પછી એ ઢીલો થઈ ગયો. પિતાજી હવે જો દીકરી પેલી હોય ને જ્યારે ઉછાછળી હોય તેવી હોય તો શું કે પિતાજી તમને ભાન હતી વખતે મને કોની જોડે પરણાવી, આ જુઓ મારા પુણ્યના ઉદયથી આવું થયું. આ શું બોલતી નથી, પ્રસન્ન ચિત્તે કહે છે પિતાજી તમે જરા પણ ચિંતા ન કરો, તમે માત્ર નિમિત્ત બન્યા હતા અને અત્યારે પણ કહું છું તમે નિમિત્ત જ છો. આ તો મારા કોઈ પુણ્યનો ઉદય અને પુણ્યના ઉદયથી આ કામ થયું છે, માટે તમે તમારો કોઈ દોષ નથી. જુઓ આજે ને આર્ય નારી ખરી, પણ જેને ધર્મનો સંસર્ગ લાગ્યો છે, જેને ધર્મનો પરિચય થયો છે, ધર્મનો જેને રંગ લાગ્યો છે, એ કોઈ દિવસ અસત્ય ન ઉચ્ચારે. એને ધર્મને પકડી રાખીને કીધું પિતાજી હજુ પણ તમે નિમિત્ત છો, દોષ તમારો નથી. દોષ ગણો કે જે કંઈ ગણો એ મારા કર્મનો છે. એ વખતે કર્મની આડે કોઈ આંધળું આવી ગયું હતું, વાદળું પાછું નીકળી ગયું અને પુણ્યનો સૂર્ય ઉગ્યો અને એનાથી મને આ બધું મળ્યું છે. માટે જરા પણ તમે ચિંતા કરતા નહીં, બધું જે થયું એ સારા માટે થયું છે. પ્રજાપાલ રાજા પણ બહુ ખુશ થઈ ગયો, દીકરીને બહુ જાણે આ બાજુ આભાર માને ખૂબ કર્યો. આ બાજુ સુરસુંદરીની શું હાલત થઈ જો. સુરસુંદરી એટલે મૈણાથી મોટી બેન. હું તમને પેલું તો હમણાં કહેવાનું જ નથી, પેલું રહસ્ય એ લાંબી સ્ટોરી છે એટલે નથી કહેવાનું. પણ સુરસુંદરી હજુ જ્યારે આ બહારથી આવ્યો છે ને એક દિવસ જ્યારે કોણ આ શ્રીપાલ બહારથી આવ્યો છે, એનો ચહેરો પડી ગયો છે. એ વાત તો આપણે બાજુએ રાખીએ, એનું કોઈ લિંક નથી અત્યારે. પણ સુરસુંદરીનું શું થયું? સુરસુંદરીએ રાજાએ પરણાવી, અહંકાર એટલો બધો હતો, એને કહ્યું કે તને તો એક જબરજસ્ત રાજકુમાર જોડે પરણાવું છું જે તને ગમ્યો છે. અને એ રાજકુમાર હતો, અઢળક પૈસો ખર્ચો, જાન આપણે બધું કહે ને સંગીત સંધ્યા ને જાન ને રિસેપ્શન બધું કર્યું. એ જમાનામાં જે ચાલતું હોય બધું એને કરી, બધી વિધિ કરી અને પરણાવીને ખુશખુશાલ. અને એ જ દિવસે એને કીધું કે પરણાવતા પહેલા એને શું કીધું, પેલા નિમિત્ત વાળાઓને બોલાયા, જોશીને બોલાયા અને જ્યોતિષીઓને કહું કે મુહૂર્ત કાઢી આપો, કયું શ્રેષ્ઠ મુહૂર્ત આવે છે, મારે કન્યાને પડાવવી છે. એમણે શું કીધું, રાજન શ્રેષ્ઠ મુહૂર્ત તો ચાલ્યું ગયું. તો કે કયું શ્રેષ્ઠ મુહૂર્ત હતું? જે દિવસે મૈણાએ આ કોનો હાથ પકડ્યો? શ્રીપાલનો, ઉંમર રાણાનો હાથ પકડ્યો ને, એ જ પળ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પળ હતી. એ પળ ચાલી ગઈ, અત્યારે મુહૂર્ત શ્રેષ્ઠ નથી. એટલે પેલાનો અહંકાર પાછો ઉપર ગયો એ વખતે. એટલે પ્રજાપાલ રાજા કહે છે હું કહું છું એક શ્રેષ્ઠ મુહૂર્ત, અત્યારે જ એના લગ્ન કરો, અત્યારે એને વળાવી દો. એને વળાવી દીધી, લગ્ન કર્યા અને છેવટે એની દશા શું થઈ એ અત્યારે હું કહેતો નથી. પછી એટલે હવે બે વાત રહી. એક તો એ કે આ સુરસુંદરીનું શું થયું એ તમારે જાણવું છે, અને બીજી વાત કે આ ઉદાસ કેમ છે. એટલે ટાઈમ થઈ ગયો છે, હવે તો ટાઈમ થયો ને. અનંત રબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામી નમઃ. 7 વખત 7 ચક્રો